સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય મહાનુભાવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. શ્રી હરિ એકવાર ગઢપુરમાં પરમહંસોને ગામડે વિચરણ કરવા માટેની આજ્ઞા કરી. તે સમયે મહાનુભાવાનંદ સ્વામીને કહ્યું, તમો ઝાલાવાડ પ્રદેશના ગામડા ફરજો અને ધર્મપ્રેમીજનોને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવજો. સ્વામી ઝાલાવાડ પંથકમાં ગયા. તાવી, દેવળિયા, શિયાણી વગેરે ગામોમાં સ્વામીએ વિચરણ કરી ભક્તોને ખૂબ જ સુખ આપ્યું. પછી વરસણી ગામની સીમમાં આવ્યા. તે સમયે ત્યાં તળપદા કોળી પટેલ મોતીભાઈ ખેતી કરતા હતા. એમને સંતોના દર્શન થતાં આનંદ થયો. સંતો એમની વાડીએ ગયા. મહાનુભાવાનંદ સ્વામીના દર્શન થતાં મોતીભાઈના અંતરમાં શાંતિ થઈ. મોતીભાઈએ સ્વામીને કહ્યું, હવે આપ અમારે ઘેર પધારો. ભગવાન માટે થાળ બનાવી ઠાકોર જમાડો. ગામજનોને સત્સંગ કથા વાર્તાનો લાભ આપો. મોતીભાઈના ભાવભર્યા આમંત્રણથી સંતો વરસણી ગામમાં એમને ઘરે ગયા. ઠાકોરજી માટે થાળ થયા. સૌ સંતોએ ઠાકોરજી જમાડ્યા. સાંજે સભાનું આયોજન થયું. મોતીભાઈની શાખથી ગામના ઘણા ધર્મપ્રેમીજનો સંતોની કથા વાર્તાનો લાભ લેવા માટે આવ્યા. સાથે ગામધણી જાલમસિંહજી ભક્તિભાવવાળા હતા. એ પણ આમંત્રણને માન આપી અન્ય દરબારોની સાથે પધાર્યા. મહાનુભાવાનંદ સ્વામીએ સભામાં વાત કરતાં કહ્યું કે આ મનુષ્ય દેહ ભગવાનને પામવા માટે છે. માયા અંતે કોઈ કામ આવતી નથી. જીવના સાચા હિતકારી તો એક ભગવાન છે. માયા તો મોહ વધારનારી અને જીવને ભવાટવીમાં ભટકાવનારી છે. સંસારની અસારતાનો ખ્યાલ આવતા ગોપીચંદ, ભરતરી, બાદનશાહ, બાદશાહ વગેરે તમામ રાજ સાજ સુખને છોડીને ભગવાન ભજવા ચાલી નીકળ્યા. જે સંતના વચનમાં વિશ્વાસ રાખીને ભગવાન ભજે છે એની જગતની ઝંઝાળ મટે છે અને તેઓ પરમપદને પામે છે. મહાનુભાવાનંદ સ્વામીની આવી ચોટધાર વાત સાંભળી વરસણીના દરબાર જાલમસિંહજી ભાવ વિભોર બની ગયા. એમને સત્ય સમજાયું. સભા પૂર્ણ થતાં સ્વામી પાસે આવ્યા. વિનમ્ર ભાવે કહ્યું કે સ્વામી, અમે ક્ષત્રિય દરબારો છીએ. બધા ધર્મ નિયમ અમારાથી પડાય નહીં, પરંતુ આપ કૃપા કરી
અમને ભગવાનનો આશરો કરાવો, વર્તમાન ધરાવી કંઠી પહેરાવો, અમારે પણ હવે આચાર શુદ્ધ પવિત્ર જીવન જીવવું છે. આ રીતે નમ્ર ભાવે સ્વામીને પ્રાર્થના કરી. મહાનુભાવાનંદ સ્વામી જાલમસિંહ દરબારનો નિખાલસ ભાવ જોઈને ખૂબ જ રાજી થયા. કહ્યું, દરબાર, તમને અમારા વચનમાં વિશ્વાસ છે, તેથી ભગવાન તમને બળ આપશે. જરૂર તમારાથી સત્સંગના નિયમો હચવાય છે. તમે સત્સંગી થશો એટલે તમારું તો કલ્યાણ થશે જ, પરંતુ તમારી પેઢીઓ પણ સુખી થશે અને એનો પણ ઉદ્ધાર થશે. આમ કહી સ્વામીએ જાલમસિંહ બાપુને કંઠી પહેરાવી. તેથી એમના નેત્રમાં પ્રેમના આંસુ આવી ગયા. પોતાની જાતને ધન્યભાગી માની આ જાલમસિંહ બાપુ સત્સંગના ખરા આશ્રિત થયા. તેથી તેઓ ખૂબ જ સુખિયા થયા હતા. એમના દ્વારા પણ અનેકને સત્સંગ થયો. મહાનુભાવાનંદ સ્વામીના આશીર્વાદથી જાલમસિંહજીની 7મી પેઢી આજે પણ બધા લોકો સત્સંગી છે. ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બંધાયું છે. જાલમસિંહ બાપુની 4થી પેઢીએ એમના એક વંશજ સંત બન્યા હતા. એમનું નામ બળદેવ પ્રસાદ દાસજી સ્વામી હતું. એમને મૂડી મંદિરમાં રહી સત્સંગની ખૂબ સેવા કરી હતી. ગામડે ગામડે વિચરણ કરી અનેકને સત્સંગના રંગે રંગ્યા હતા. સંવંત 1872ની સાલમાં શ્રી હરિ સંતો ભક્તોના સંઘ સાથે ધરમપુર પધાર્યા. એક દિવસ ધરમપુરના મહારાણી કુશળ કુંવરબાઈના દરબારમાં મહારાજ સભા કરીને બેઠા હતા. એ વખતે મુક્તાનંદ સ્વામી આદિ પરમહંસો ત્યાં આવી દર્શન નમસ્કાર કરીને સન્મુખ બેઠા. મહારાજ સંતોને દેશાંતરીય ભક્તોના કુશળ સમાચાર ત્યાં રહેતા જે તે ભક્તોના નામ સાથે પૂછતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, મહાનુભાવાનંદ સ્વામી દરેક દેશના હરિભક્તોના નામો જાણે છે. ત્યારે મહારાજે મહાનુભાવાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે જે દેશના હરિભક્તોના નામો જાણતા હોય ને એ કહો. એટલે સ્વામીએ ઝાલાવાડ દેશના, માંગરોળ પ્રદેશના તથા લોજની આજુબાજુના પ્રદેશના અનેક હરિભક્તોના નામો કહ્યા હો. પછી શ્રી હરિએ પૂછ્યું કે સ્વામી, તે સર્વે હરિભક્તોમાં મુખ્ય કોણ ભક્તો છે? ત્યારે સ્વામીએ 2 હાથ જોડીને કહ્યું કે મહારાજ, મારી દ્રષ્ટિએ કહું ને તો સોરઠમાં જાદવજી ખત્રી, મયારામ ભટ્ટ, ઝીણાભાઈ અને નાનાભાઈ શ્રેષ્ઠ છે. પછી ફરીથી પૂછ્યું, એમાં કોણ શ્રેષ્ઠ છે? ત્યારે સ્વામીએ કહ્યું કે મહારાજ, એ તો તમે જાણો. કેમ છે? સર્વજ્ઞ સર્વ અંતર્યામી આપ જ છો. તે સાંભળી મહારાજે મહાનુભાવાનંદ સ્વામીની પ્રશંસા કરી. એકવાર કચ્છ પ્રદેશ તીરા ગામમાં બિરાજમાન હતા. તે સમયે મહાનુભાવાનંદ સ્વામી વગેરે સંતો શ્રીજી મહારાજના દર્શન કરવા ત્યાં આવ્યા. સંતોને આવેલા જોઈને મહારાજ ખૂબ રાજી થયા. પછી શ્રી હરિએ કહ્યું કે સંતો, તમારે આજે ભિક્ષા માગવા માટે જવાનું છે અને એ અન્નના ગોળા બનાવીને જમવા. એક ગોળો અમને પણ આપજો.
પછી સંતો ભિક્ષા માગવા ગયા. ભિક્ષા માગી લાવી ઘોડા બનાવી સંતો જમવા બેઠા ત્યારે શ્રી હરિ સંતોની પાસે આવ્યા અને સંતોના હાથમાંથી એક ઘોડો લઈ પ્રશંસા કરતાં કહ્યું કે હે સંતો, આ ભિક્ષાનો ઘોડો છે તે તો પરમ ઔષધિ છે. જે સંત પુરુષ આ રીતે અન્નના ઘોડા જમે છે એના વિકાર માત્ર નાશ પામે છે, એનો રસાસ્વાદ ટળે છે, દેહ ભાવ ટળે છે. માટે સંતો, તમારે વસ્તીમાં જઈને ભિક્ષા માગવી. સંતો, ભિક્ષાનું ખાવું એ દુર્બળતા નથી, પરંતુ તમારી જેવા સંતો કોઈ પણ ગરીબના ઘરે જઈને ભિક્ષા માગે છે ત્યારે તમારી જોડીમાં ભિક્ષા આપનાર અનંત જીવોનું કલ્યાણ થાય છે. એટલા માટે અમે તમને ભિક્ષા માગવા જવાનું કહીએ છીએ. પરોપકાર એ જ સંતોનું જીવન છે. તમે ભિક્ષા માગી અનંત જીવોનું કલ્યાણ કરો છો. આ રીતે ભિક્ષાને બિરદાવીને કહ્યું કે સંતો, અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ, આવો તમને મળીએ. આ રીતે મહાનુભાવાનંદ સ્વામી વગેરે સંતોની પરોપકારી ભાવના અને નિર્બંધતાને બિરદાવી શ્રી હરિ સૌ સંતોને અતિ ભાવથી ભેટ્યા. આથી સંતોના હૈયામાં ખૂબ આનંદ થયો. કેમ છે? ભગવાનની પ્રસન્નતા એ જ સંતોનું જીવન હતું. મહાનુભાવાનંદ સ્વામીએ આ રીતે જ્યારે જેવી ભગવાનની મરજી હોય ત્યારે એ પ્રકારે ખૂબ જ સત્સંગની સેવા કરી છે. એકવાર સંતો દૂર દેશાંતરથી મહારાજની પાસે આવ્યા તો મહાનુભાવાનંદ સ્વામીએ શ્રી હરિને પ્રાર્થના કરી. સૌ સંતોને વરિયાળીનું પાણી પાયું અને સંતોને પગમાં પહેરવા માટે પાવલા આપ્યા. પાવલા. મહાનુભાવાનંદ સ્વામી પોતે માયાથી પર હતા. ભગવાનના કોઈ પણ મનુષ્ય ચરિત્રમાં એમને ક્યારેય સંશય થતો નહીં. એટલે જ ભગવાન એમના ઉપર ખૂબ રાજી રહેતા અને પોતાની સાથે પણ રાખતા. એકવાર ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીમતરુ નીચે મહારાજ સભામાં બેઠા હતા. તે સમયે મહાનુભાવાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને નિજ ચરણનો મહિમા સમજાવ્યો. એ વાત માધવદાસજી સ્વામી હરિલીલામૃત સાગર તરંગ 67 લખે છે કે બેઠા તા સભામાં સુખકંદ, પિયા આવ્યા મહાનુભાવાનંદ, કરી દંડવત પગે લાગ્યા, હસી હરિએ ચરણ તાણ્યા આઘા. ત્યારે બોલ્યા સંત એમ મુખ, એહ ચરણ સારું વેઠું દુઃખ, તાડ તડકો ને ભૂખ તરસ, લોક અપમાન અપજસ. મહાનુભાવાનંદ સ્વામી ભગવાનની પાસે આવ્યા. પગ દબાવવા માટે જ્યાં ગયા ત્યાં મહારાજે ચરણ ખેંચી લીધા. એટલે મહાનુભાવાનંદ સ્વામી કે સ્વામી મહારાજ, આપને માટે અમે કેટલું કેટલું તપ કરીએ, ભૂખ દુઃખ વેઠીએ, અપમાન વેઠીએ, એવી શું ખામી રહી ગઈ કે મહારાજ તમે પગ ખેંચી લીધા? ત્યારે મરકી બોલ્યા હરિ એમ, કયું દ્રષ્ટાંત બોલો છો તેમ. સુણો શેઠની દુકાનમાં એક ખાખી ઉતર્યો તો ત્યાં, બોલો બળે કરજદાર પેઠ, લાવ 10 શેર સોના હે શેઠ. ત્યારે શેઠ કે માગો છો શેનું? તારી દુકાન વાળી મેં એનું. બોલો, એક ખાખી શેઠની દુકાને ઉતર્યો. શેઠને કહે મને 10 શેર સોનું આપો. શેઠ કે શાનું?
તો કે તમારી દુકાન મેં વાળી હતી. જોવો ખાખીનો દાખલો એવું, હરી કે તમે બોલો છો એવું. બોલો, એક દુકાન વાળી અને 10 શેર સોનું હોય, 10 રૂપિયા હોય. મહારાજ મહાનુભાવાનંદ સ્વામી કે સ્વામી તમે દાખલો એવો કર્યો અને આ ચરણ માગો છો. આ ચરણ કેટલા દુર્લભ છે તમને ખબર છે? આ તો ચરણારવિંદ છે કેવા, બ્રહ્માદિક અને દુર્લભ એવા. દેવ ઋષિ તપ કરે બહુ, એ સારું દુઃખ વેઠે કહું. એને ન મળે તે મળ્યા આપ, તમારા કોક પુણ્ય પ્રતાપ. એમ કહી હસી દીધા ચરણ, વળી કહ્યું કર્યું સુખ કર્ણ. દાદા ખાચરના પ્રથમ લગ્ન સંવંત 1874 મા સુદ સાતમ તારીખ 12/12/1818 ગુરુવારના રોજ બોટાદના માત્રા ધાધલના દીકરી કુમુદાબા સાથે થયા હતા. દાદા ખાચરના 2 વાર લગ્ન થયા. એકવાર બોટાદના માત્રા ધાધલની દીકરી કુમુદાબાની સાથે, બીજા ભટવદરના જસુબાની હારે. માત્રા ધાધલ મહાનુભાવાનંદ સ્વામી સાથે મિત્રાચારી રાખતા. બંને ભાઈબંધ તરીકે રહેતા. તેથી આ સમયે કન્યા પક્ષના ભક્તજનોના સાર સંભાળની જવાબદારી શ્રીહરિએ મહાનુભાવાનંદ સ્વામીને સોંપી હતી. આ વિવાહ પ્રસંગે ભગવાન શ્રીહરિએ સર્વ સંત હરિભક્તોને આમંત્રિત કર્યા અને 5 પકવાનોની સુંદર રસોઈ બનાવરાવીને ખૂબ જમાડ્યા. છેવટે સંતોની પંક્તિમાં ફરીને દહીં અને સાકર ખૂબ પીરસ્યું. પીરસતા વધેલું દહીં હતું એ મહાનુભાવાનંદ સ્વામીના મસ્તક ઉપર રેડી સાકર ઢોળી પ્રસન્નતા દર્શાવી. દહીંથી નીતરતા મહાનુભાવાનંદ સ્વામીને જોઈને સર્વે સંતો અને હરિભક્તો ખૂબ જ હસવા લાગ્યા. એ વખતે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી હાજર ન હોવાથી એમણે 2 હાથ જોડીને કહ્યું, મહારાજ આપે જે દહીં લીલા કરી તે અમોય જોઈ નથી, માટે એ લીલાનું ફરી દર્શન કરાવો. ત્યારે શ્રીહરિ કહે ફરી ક્યારેક બતાવીશું. એમ કહી પોતાના નિવાસસ્થાને જઈને સુખપૂર્વક સૂઈ ગયા. બીજે દિવસે પ્રાતઃકાળે સ્નાન આદિ નિત્ય કરી પોતે જમી સર્વ સંતોને જલેબી આદિ પકવાનોથી ખૂબ જમાડીને તૃપ્ત કર્યા. પછી બોલ્યા કે સંતો, હવે જેટલા જલેબીના કૂચડા જમો એટલા જ અમે જમીએ. ત્યારે સંતોએ મહારાજને જમાડવાની લાલચે કહ્યું કે મહારાજ 1 ઘૂંચડું અમને આપો. ત્યારે મહારાજે એ પ્રમાણે સૌને જલેબી આપી, પોતે પણ જમ્યા. એ પ્રમાણે મનોહર ચેષ્ટા કરી સંતોને પ્રેમથી ખૂબ જમાડ્યા. પછી જમી તૃપ્ત થયેલા સંતોને સ્વામિનારાયણ ભગવાન ફરીને કહ્યું, સંતો 1 જલેબીનું ઘૂંચડું જો તમે જમો તો તમારી છાતીમાં 1 ચરણારવિંદ આપીએ. સંતો ચરણારવિંદની પ્રસાદીના લોભથી ઈચ્છા મુજબ ઘૂંચડા જમે. એ વખતે મહાનુભાવાનંદ સ્વામીએ પોતે પહેરેલી અલ્ફેમાં 11 જેટલા ઘૂંચડા હંતાડી રાખ્યા અને 11 વખત છાતીમાં ચરણારવિંદ લીધા. પછી ચડું કર્યા બાદ પાત્રમાં એ ઘૂંચડા નાખી દીધા. તે જોઈને ચૈતન્યાનંદ સ્વામી મહારાજને કહ્યું કે શ્રીહરિ, આ મહાનુભાવાનંદ સ્વામીએ જલેબીના ઘૂંચડા હંતાડી રાખીને આપની પાસેથી કપડથી ચરણારવિંદ લીધા, જેમાં નથી. ત્યાં મહારાજ બોલ, આ મુનિ તો દાદા ખાચરના સસરા માત્રા ધાધલના પક્ષના છે, માટે એ તો
ચોર ઠર્યા એમ કહી દહીંનું ભરેલું પાત્ર માનું ભાવાનંદ સ્વામી ઉપર રેડી દીધું. એનું આખું શરીર દહીંથી ભરી દીધું. તે જોઈને બ્રહ્માનંદ સ્વામી આદિ સંતો ખૂબ હસ્યા. એવામાં શ્રી હરિ બ્રહ્માનંદ સ્વામીના માથા ઉપર દૂધનો ઘડો ભરીને નાખ્યો. આ રીતે મનોહર લીલાઓ કરતા શ્રી હરિએ હાસ્ય કરી સંતોને ખૂબ હસાવ્યા અને સૌને તૃપ્ત કર્યા. ઉપરોક્ત બંને પ્રસંગોમાં મહાનુભાવાનંદ સ્વામી સ્થિત પ્રજ્ઞની માફક પ્રસન્ન ચિત્તથી બેસી રહ્યા. આસનેથી ઉઠ્યા પણ નહીં, ક્રોધ કર્યો નહીં, તેમજ બૂમાબમ કરી નહીં. વળી સ્વામિનારાયણ ભગવાનનો કોઈ પ્રકારે પ્રતિકાર કર્યો નહીં. મહાનુભાવાનંદ સ્વામી તો મનમાં એમ વિચારતા હતા કે પીરસનાર પરબ્રહ્મ છે. વળી પીરસવાના સાધનો, ભોજ્ય પદાર્થો, ભોગતા એ બધું જ બ્રહ્મ છે. એમ જ ભક્તજનોનો સમુદાય અને આ લીલા એ પણ બ્રહ્મ કર્મ છે. માટે બ્રહ્મભાવને પામવાના ઉત્તમ સાધનરૂપ આ બ્રહ્મ કર્મ માટે જ ભગવાને કહ્યું છે કે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મ તેનેવ ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. એક દિવસ સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં મહાનુભાવાનંદ સ્વામીને અતિ પ્રેમથી પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, અહો સંત મહાનુભાવાનંદ, સાધુતામાં પૂરા સુખ કંદ. મારે તમને કહેવું છે કાજ, કરો તો ઉચ્ચારીએ આજ. નહીં તો ના વધવું ગુણકારી, બોલું નહીં અમો એમ વિચારી. સ્વામીજી કે હરિશું વદો આવું, કહો તે શિર સાટે ઉઠાવ. મહારાજ કે મહાનુભાવાનંદ સ્વામી, મારે તમને એક કામ સોંપવું છે. જો તમે આ પાડતા હોય તો કહું. મહાનુભાવાનંદ સ્વામી કે મહારાજ કહેતા હોય ને તો માથું તમને આપી દઉં. મારું અંતર છે મુજ હાથ, માટે બોલો ગુણાતીત નાથ. ત્યારે બોલ્યા ત્યાં ધર્મ તનુજ, તમને કહેવાનું છે એટલું જ. પાછા જાઓ તમે ફરી ફરવા, બહુધા બોધ બધે જગ કરવા. એટલે મહારાજ કે સ્વામી તમે જેવા આવ્યા ને એવા જ ફરવા માટે પાછા જાઓ, બધાને ઉપદેશ આપો. પગ પેસારો જય પરદેશ, કાપો કુટિલ જનો ના ક્લેશ. માગી વસ્તીના ટુકડા ખાઈજો, જાણો જંગલ ત્યાં પણ જાયજો. સત્સંગ અર્થે કરો કામ, બોયલા એમ ત્યાં સુંદર શ્યામ. સ્વામીજીએ કે સવારું મહારાજ, આપ આજ્ઞા ઉઠાવો હું આજ. ચડી ચોટે ચીલે હું ચડીશ, આપ આશરે પાર પડીશ. બનશે એટલું લઈશ બજાવી, કૃતિ કરીશ તમે જેમ કાવી. એમ કહીને ત્યાં દંડ પ્રણામ, કીધા કોડથી લઈ મુખ નામ. પછી પરવૈરા પંથમાં પોતે, ખાલી વખત ઊભા નવ ખોતે. એવા આજ્ઞા ધારક આપ, જાણે શ્રી હરિ કેરો પ્રતાપ. એક ફેરીમાં શ્રમ લાયધા, બીજી વારતા તોય તે વાયધા. એટલે મહાનુભાવાનંદ સ્વામી આવા આજ્ઞા પાલક હતા. હજી આવ્યા હતા ત્યાં મહારાજે કીધું ત્યાં પછી ફરવા માટે જતા રહ્યા. વૈદા એમ વિહારી જીલાલ, સુણો વસનજી ધરી બાલ. આદરપૂર્વક એવા વૃત્તાંત, જોઈ સાધુની વૃત્તિઓ શાંત. થઈ સત્સંગ વૃદ્ધિ વધારે, નહીં તો આવડો ફૂલે ન ક્યારે. લાવે પૈસાનો એક ઘડો તો, એનો માલિક બહુ રીતે જોતો. ત્યારે આ તો છે ધર્મનું કામ, લેવું સુધારી જેથી સ્વધામ.
તેને વગર તપાસે જોઈ, ઘરે સત્સંગ કોકમાં કોઈ. માટે મુખ્ય માની સત્સંગ, કરવા જેવો છે એનો પ્રસંગ. પણ આપ રહો દૂરદેશ, તેથી દૂર ઘટે તે વિશેષ. નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો તથા ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સંતોની વાતો વાંચવાથી એમની સાથે રહેતા હોઈએ એવો જ લાભ મળે. વળી સ્વામિનારાયણ ભગવાનના વચને અનેક કષ્ટ સહન કરનારા મહાનુભાવાનંદ સ્વામી જેવા સંતોના જીવન પ્રસંગો જીવનમાં ખૂબ જ બળ આપે છે. માટે સંતો ભક્તોના આખ્યાનો સાંભળજો અને નિત્ય સદગ્રંથોનો અભ્યાસ રાખજો, તો ભગવાન ખૂબ રાજી થશે. આ રીતે મહાનુભાવાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાને દૂર દૂર પ્રદેશના લોકોને પણ સત્સંગ કરાવ્યો હતો. શ્રીજી મહારાજની કૃપાથી મહાનુભાવાનંદ સ્વામી વચન સિદ્ધ થયા હતા. જ્યારે તેઓ ફરીવાર વિચરણ કરવા ગયા ને ત્યારે ઉજ્જડ પ્રાંતમાં કે વનમાં સ્વામીને ભૂખ લાગે તો સ્વયં સ્વામિનારાયણ ભગવાન દિવ્ય રૂપે પ્રગટ થઈ સ્વામીને થાળ જમાડતા, અલૌકિક આનંદ આપતા. જે મહારાજની આજ્ઞા અને ઉપાસનામાં અડગ રહે તેની ભગવાન સર્વ રીતે સંભાળ રાખે. એક વખત શ્રીહરિ સારંગપુરમાં બિરાજમાન હતા અને એ વખતે મહાનુભાવાનંદ સ્વામી આવ્યા. ત્યારે મહારાજની સેવા કરવા માટે, ચરણ દબાવવા માટે ગયા. ત્યાં મહારાજે ચરણ ખેંચી લીધા અને એ વખતે પણ મહાનુભાવાનંદ સ્વામીને ઉત્તર આપતા સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હે સ્વામી, તમે વિદ્વાન છો, તેથી ભાગવત પુરાણ તો તમે વાંચ્યું જ હોય. એમાં લખેલ છે કે આ બ્રહ્માંડના અધિષ્ઠાતા વૈરાટ નારાયણે પોતાની આયુષ્યના 50 વર્ષ સુધી પરમાત્માની સ્તુતિ કરીને ત્યારે પરમાત્મા આ બ્રહ્માંડમાં પધાર્યા. વિરાટ નારાયણ તો પરમાત્માની વિભૂતિ કહેવાય. એ પોતાની અડધી આયુષ સુધી તપશ્ચર્યાને પ્રાર્થના કરે ત્યારે પરમાત્મા એને દર્શન આપે. એમની તપશ્ચર્યા અને પ્રાર્થના કેટલી, એની સામે તમારો ત્યાગ વૈરાગ્ય અને તપશ્ચર્યા કેટલી. તમારા ત્યાગ વૈરાગ્યથી આ ચરણની સેવા મળે એમ નથી. આટલા બધા સ્વામિનારાયણ ભગવાન દુર્લભ છે. એ સ્વામિનારાયણ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ એનો કેફ રાખવો. મહાનુભાવાનંદ સ્વામી કહે, સર્વોપરી પરમાત્મા આજ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી વંચિત ઘણા સાધકો પોતાના વ્રત જપ તપના પ્રભાવથી બ્રહ્મના સાધર્મપણાને પામીને કૈવલ્ય મુક્તિને પામેલા છે. તેઓને બ્રહ્મધામમાં બિરાજમાન પરમાત્માના સાકાર સ્વરૂપની ઉપાસના નથી. તેથી તેઓ પરમાત્માના સ્વરૂપના સુખનો આનંદ અને પરમાત્માના ચરણની સેવા પ્રાપ્ત કરી શકતા નથી. તો આ રીતે મહાનુભાવાનંદ સ્વામી એમના ઉપર ભગવાન અનેક વાર રાજી થઈ છાતીમાં ચરણારવિંદ આપતા હતા. જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે મહારાજ પ્રગટ થઈ સ્વામીની સેવા કરતા હતા. એનું કારણ એક જ હતું કે સ્વામી ભગવાનની યથાર્થ આજ્ઞા પાળતા હતા અને જેમ છે એમ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના હતી. વાલા ભક્તજનો, મહાનુભાવાનંદ સ્વામીએ દૂર દૂર દેશોમાં જઈ અને જે અજ્ઞાની જીવો હતા એને ભગવાનની ઓળખાણ કરાવી. એટલું જ નહીં, મહારાજ જ્યારે ઉત્સવ સમયા કરતા તો એ ઉત્સવ સમયાની અંદર પણ મહાનુભાવાનંદ સ્વામીની બહુ મોટી સેવા હતી. સંવંત 1874ની સાલમાં
એકવાર ગુજરાત પ્રદેશમાં વિચરણ કરી મહાનુભાવાનંદ સ્વામી ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન અર્થે આવ્યા. ત્યારે મહારાજ માટે કાચી કેરી લાવ્યા. કાચી કેરીઓ સ્વામીનો ભાવ જોઈને શ્રીજી મહારાજ કાચી કેરી જમ્યા. કોઈ પણ સારી વસ્તુ દેખાય તો મહાનુભાવાનંદ સ્વામીના દિલમાં કોડ થતો કે આ ભગવાનને અર્પણ કર્યું હોય તો સારું. સ્વામી નિરાવરણ સ્થિતિને પામ્યા હતા. તેથી કોઈ સંતો ભક્તોને મહારાજ તેડવા જાય એના પણ ઘણીવાર સ્વામીને દર્શન થતા. મત્સ્યાવના દયાળજીભાઈ એક ક્ષત્રિય ભગત હતા. એમણે સત્સંગની ઘણી સેવા કરી હતી. જ્યારે એમનો અંતકાળ આવ્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તોને લઈને દયાળજીભાઈને તેડવા પધાર્યા હતા. આ દયાળજીભાઈને તેડવા પધાર્યા તે દર્શન મહાનુભાવાનંદ સ્વામી તથા કેટલાક ભાઈઓ બહેનોને થયા હતા. આ રીતે સ્વામીના જીવનમાં અનેક દિવ્ય પ્રસંગો લખાયા છે. એકવાર શ્રી હરિ ગઢપુરમાં દાદા ખચરના દરબારમાં સભા કરીને બિરાજમાન હતા. તારામંડળમાં જેમ ચંદ્રમા શોભે ને એમ મુક્ત મંડળમાં મહારાજ શોભતા હતા. એ સમયે સૌ સંતો ભક્તોનો મહિમા સમજાય એવા હેતુથી મહારાજે અનેક સંતોને એમના પૂર્વજન્મની સ્મૃતિઓ આપી. પછી એના નામ બદલી અને બે નામ રાખ્યા. સત્સંગી ભૂષણ ગ્રંથના તૃતીય અંશમાં 41મા અધ્યાયમાં વિસ્તારથી આ બધો લખાયેલો છે. સ્વામિનારાયણ ભગવાને કૃપા દ્રષ્ટિ કરી મુક્તાનંદ સ્વામીનું બીજું નામ નારદ મુનિ પાડ્યું. બ્રહ્માનંદ સ્વામીનું બીજું નામ બ્રહ્મમુનિ રાખ્યું. નિત્યાનંદ સ્વામીનું બીજું નામ વ્યાસમુનિ રાખ્યું. શુકાનંદ સ્વામીનું બીજું નામ શુકમુનિ રાખ્યું. ભાયાત્માનંદ સ્વામીનું બીજું નામ પ્રબુદ્ધ મુનિ રાખ્યું. સિદ્ધાનંદ સ્વામીનું નામ સિદ્ધમુનિ રાખ્યું. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું નામ સૌભરી મુનિ રાખ્યું હતું. આનંદાનંદ સ્વામીનું બીજું નામ અત્રિ મુનિ રાખ્યું હતું. સંતોનો અતિશય મહિમા સમજનારા સત્યાનંદ સ્વામીનું બીજું નામ સુમંત મુનિ રાખ્યું હતું. આ રીતે મહારાજે સંતોના બે નામ રાખ્યા. મહાનુભાવાનંદ સ્વામીનું નામ માર્કંડેય મુનિ રાખ્યું હતું. શ્રી હરિએ કહ્યું કે હે ભક્તો, સત્સંગમાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને નારદ વગેરે એમના પુરાતનની નામથી બોલાવજો. કેમ છે? એમ બોલાવશો તો એના પ્રત્યે સહેજ દિવ્ય ભાવ રહેશે. એકવાર મહારાજ ઉનાવા પધાર્યા. ઉનાવા નામનું ગામ છે ગાંધીનગરની બાજુમાં. ગામમાં કરશનદાસ પટેલના ઘરની સામે ચોરામાં આગેવાન પટેલોની સભા થયેલી. એ વખતે રડિયાતબાઈએ રામદાસ બાપા સાથે મળીને પવિત્ર આચાર વિચારવાળા હરિહર રાયના શુદ્ધ વૈષ્ણવ ઉપાસકને અમીન પટેલોના અલગ ગોર બનાવવાનો નિર્ણય કર્યો. પછી નિર્ણય અમલમાં મૂકવાનું કામ સ્વામિનારાયણ ભગવાને મહાનુભાવાનંદ સ્વામીને આપ્યું. મહાનુભાવાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ 9 ગામોમાં પટેલોને સમજાવીને કુરિવાજ કાઢી પવિત્ર આચાર વિચાર પ્રમાણે ચાલવાનું એ આખું કામ સાંગોપાંગ પાર પાડ્યું. એ 9 ગામોના નામ ઉનાવા, વાવોલ, ચાંદખેડા, અંબાપુર, પોર, ચુંડાલ, કાળીગામ, કલોલ અને ધમાસણા. લો, મહાનુભાવાનંદ સ્વામી ઉત્તર ગુજરાતમાં બહુ ફર્યા. મહાનુભાવાનંદ સ્વામીએ 9 ગામોના અલગ ગોર બનાવ્યા અને 9 ગામના મુખિયા કુળગુરુ તરીકે રડિયાતબાના ભાણેજ વજેરામ વિપ્ર મહેતાને નીમ્યા. વજેરામ વિપ્રએ બાકીના 8 ગામમાં પોતાના હગાવાલાઓને ઉપકુલગુરુ તરીકે નીમ્યા હતા. 9 ગોર કહેવાયા. તે પરંપરામાં આજે પણ એમના વંશજોમાં ચાલુ છે. કાળી ગામમાં કાંતિભાઈ રાવળ,
તમાસણામાં સ્વર્ગ મણિભાઈ મહેતા, ચુંડાલમાં સુરેશભાઈ મહેતા, અંબાપુરમાં બચુભાઈ મહેતા વગેરે ગૌર પદે છે. શ્રી હરિએ જે 4 સદગુરુ બનાવ્યા એમાંય પણ મહાનુભાવાનંદ સ્વામીને સદગુરુ બનાવેલા છે. અને પાટે બેસાડી મહારાજે પૂજા કરી અને સંતોની આરતી પણ ઉતારી હતી. એટલે મહાનુભાવાનંદ સ્વામી સત્સંગમાં પણ બહુ આગળ પડતા સાધુ હતા. વાલા ભક્તજનો, મહાનુભાવાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની સાથે રહી અનેક ગામોમાં મંદિરો પણ બનાવ્યા છે. આજે પણ મહાનુભાવાનંદ સ્વામીના કરેલા મંદિરો દર્શન આપી રહ્યા છે. સંવંત 1886ની સાલમાં ફાગણ માસમાં શ્રીજી મહારાજ સર માલકમને મળવા રાજકોટ જતા હતા. એ સમયે મહાનુભાવાનંદ સ્વામી સાથે હતા. રસ્તામાં વાંકિયા ગામે રાત રોકાયા. ત્યાંના ભક્તોએ જમવાનો બહુ આગ્રહ કર્યો. ત્યારે મહારાજે કહ્યું, મોકા ખાચરને કહેજો કે મહારાજે આજ્ઞા કરી હતી એ પ્રમાણે સાધુને જમાડવા છે, માટે જલ્દી દાળ રોટલાની તૈયારી કરો. વાંકિયા ગામમાં મોકા ખાચર હતા. તેથી મોકા ખાચરના ધર્મપત્ની સોણબા નિરાશ થઈને ગયા. એટલે એમની ભાવભરી વિનંતી મહારાજે સ્વીકારી. પછી મહાનુભાવાનંદ સ્વામી દાખલ થયા. એને કહ્યું, મહારાજ સાધુ થોડા છે, પાર્ષદો ઝાઝા છે, માટે 2 ચોકા કરવા પડશે. આ સાંભળી મહારાજ હસ્યા અને તરત કહ્યું, સ્વામી 2 ચોકાની શું જરૂર? ગુરુ ચેલા બધા જ રસોઈ કરવા મંડી પડો તો સાધુ ઓછા નહીં પડે. ગુરુને બેસી રહેવું છે અને 2 ચોકા કરાવવા માટે ઝટ તૈયારી કરવા માંડો. આ સાંભળી સ્વામી હસતા હસતા નીકળી ગયા. સૌને રસોઈ તૈયાર કરવાની સેવામાં વિવેકથી જોડી દીધા. થોડી વારમાં રસોઈ તૈયાર થઈ એટલે પ્રથમ સાધુની પંક્તિ થઈ. મહારાજ પોતે પીરસવા બધાર્યા. એ વખતે ઘેલા ખાચરે અને એના માતૃશ્રી સોણબાઈએ તાજા ગોળના ભીલા અને ઘીની તાંબડીઓ મહારાજની પાસે મૂકી. આ જોઈ બોલ્યા કે ઘેલા ખાચર, આ તો લાડવા કે શીરા કરતાં પણ અધિક થયું. લો, હાલીને જતા હોય એટલે ગોળ ને ઘી ખવડાવે ને થાક ન લાગે. આ રીતે સ્વામીશ્રીએ કુશળતાપૂર્વક રસોઈ બનાવી, સૌને જમાડ્યા. આમ અનેક પ્રસંગોમાં મહાનુભાવાનંદ સ્વામીએ મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. વાલા ભક્તજનો, જ્યારે દેશ વિભાગની વહેંચણી કરીને ત્યારે મહાનુભાવાનંદ સ્વામીને અમદાવાદ દેશમાં રાખ્યા હતા. અને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની સાથે ખૂબ સ્વામીએ વિચરણ કરેલું. એકવાર મહાનુભાવાનંદ સ્વામી માણસા ગામમાં મંદિર કરવા માટે ગયા. સ્વામીને આવેલા જોઈ ગામમાંથી ઘણા મુમુક્ષુ અને ભક્તો સ્વામીના દર્શન માટે આવ્યા. સ્વામીની વાત સાંભળી સૌના અંતરમાં શાંતિનો અનુભવ થયો. મનના સંકલ્પ માત્ર શમી ગયા. પછી સ્વામી ગામ લોકોને ઉપદેશ આપતા કહ્યું કે શાસ્ત્રનો સાર એટલો જ છે કે ભગવાન ભજવા, મનુષ્ય દેહથી પોતાનું કલ્યાણ કરી લેવું. આજ કરોડો જીવોના કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. એમનો આશરો કરનાર વ્યક્તિ કાળ, કર્મ અને માયાના બંધનથી મુકાય અને ભગવાનના ધામમાં જાય છે. ભગવાનનું ભજન કરવાનું સદાવ્રત એટલે મંદિર. આ સૌ ભક્તોની ઈચ્છા હોય ને તો આપણે ગામમાં મંદિર કરીએ. સ્વામીની જોરદાર વાતો ભક્તોના હૃદયમાં સ્પર્શી ગયો. ઘણા ભક્તો વર્તમાનધારી સત્સંગી થયા. સૌ મંદિરમાં સેવા કરવા તત્પર થયા.
અમુક લોકોએ મંદિર નિર્માણ માટે જમીન અર્પણ કરી. મંદિરનું કામ ચાલુ થયું. મંદિર બનાવવા માટે ઈંટોની ખાસ જરૂર પડે. પછી મહાનુભાવાનંદ સ્વામી માણસાના નરેશ પાસે ગયા. કહ્યું, આપણા ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું અમે મંદિર બનાવીએ છીએ. એ મંદિર માટે ઈંટોની જરૂર છે. અમે સાંભળ્યું છે આપની પાસે ઈંટો છે. સ્વામીની વાત સાંભળીને માણસા ઠાકોરે કહ્યું, મંદિર બનાવવા માટે તમારે ઈંટો જોતી હોય ને તો હું જરૂર આપીશ, પરંતુ સમય એક રાતનો છે. તમારે સાંજે ઈંટવાડે જવાનું અને સવાર સુધીમાં જેટલી ઈંટો જોઈએ એટલી તમારા મંદિર માટે લઈ જવાની. મહાનુભાવાનંદ સ્વામીએ વાતમાં સહમત થયા. પછી બીજે દિવસે સવારે હરિભક્તોને કથા વાર્તા કરીને કહ્યું, આજે રાત્રે આપણે ઈંટવાડેથી ઈંટો લાવવાની છે, માટે સૌ સંતો ભક્તો સાંજે રાજા સાહેબના ઈંટવાડે આવજો. સ્વામીના વચનના મુજબ સાંજે 50 ભક્તો ઈંટવાડે ગયા, જ્યાં ઈંટો બનાવેલી હતી ને. તેમણે ઈંટવાડેથી મંદિર સુધી ઈંટો લઈ જવાની શરૂ કરી. પરંતુ સ્વામીએ વિચાર્યું કે આપણે જોઈએ છે એટલી ઈંટો એક રાતમાં મંદિરે પહોંચાય છે નહીં. એક રાતમાં કેટલી ઈંટો હારે? મંદિર માટે કેટલી બધી ઈંટો જોઈએ. પછી ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને મહાનુભાવાનંદ સ્વામી દેવતાઓનું આહ્વાન કર્યું. એટલે અનેક દેવો સેવામાં હાજર થયા. એક જ રાત્રિમાં બંને ઈંટવાડામાંથી આશરે 5 લાખ જેટલી ઈંટો મંદિરના સ્થળે પહોંચાડી દીધી. સવારે માણસાના રાજાના માણસો ઈંટવાડે જોવા ગયા, બધી ઈંટો મંદિર પહોંચી ગઈ હતી. એ વાત સાંભળીને દરબાર સાહેબ અતિશય આશ્ચર્ય પામ્યા. પછી તેઓ પણ ઈંટવાડે જોવા ગયા. બધી ઈંટો એક રાતમાં ખાલી થયેલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઈંટવાડેથી સીધા જ્યાં સ્વામી મંદિર બનાવતા હતા ને ત્યાં પહોંચ્યા ગામધણી રાજા. મહાનુભાવાનંદ સ્વામીના ચરણોમાં મસ્તક મૂકીને કહ્યું, સ્વામી, તમે ખરેખર ભગવાનના સાચા સંત છો. તમારી મદદમાં સ્વયં ભગવાન છે. માટે હવે તમે સુખેથી મંદિર બનાવો. અમે જેટલી બનશે ને એટલી બીજી પણ મદદ કરશું. પછી મંદિર પૂર્ણ થતાં લાકડાની જરૂર પડી, તો દરબારે લાકડા આપીને મહાનુભાવાનંદ સ્વામી રાજી કર્યા. જ્યારે મંદિરનું બાંધકામ શરૂ થતું હતું ત્યારે એક અમીચંદ પટેલ ખૂબ જ સેવા કરતા હતા. અમીચંદ પટેલ, તેઓ સુથારી કામમાં હોશિયાર હતા. એટલે એને લાકડા વેરવાની અને પાટડા બનાવવાની ખૂબ શ્રદ્ધાથી સેવા કરી. તેથી સ્વામી ખૂબ રાજી થયા અને કહ્યું, અમીચંદભાઈ, તમે ખૂબ જ સુખી થઈશો. ત્યારે અમીચંદભાઈ કે, સ્વામી, હું સુખી થઈએ? મારે તો 52 વર્ષ થયા, હજી લગ્ન થયા નથી. લાલ કપડું ઘરમાં નથી. ત્યારે આશીર્વાદ આપતા મહાનુભાવાનંદ સ્વામી કહ્યું, તમારા સારી જગ્યાએ લગ્ન થશે, તમને 5 દીકરા ભગવાન આપશે. લો, 52 વર્ષની ઉંમરે હો. અને તમારું કુટુંબ ખૂબ સુખી થશે. તમારું આખા ગામમાં અન્ન, ધન, વસ્ત્ર અને આબરૂ બધું વધશે. લો. મહાનુભાવાનંદ સ્વામીના આશીર્વાદ મુજબ સમય જતાં અમીચંદ પટેલનું બાજુમાં લોદરા ગામમાં લગ્ન થયું. મોટી ઉંમરે એને 5 દીકરા થયા. વ્યવહારે પણ ખૂબ સુખી થયા. આ અમીચંદભાઈનો આખો પરિવાર સત્સંગી થયો. હાલ એમના પરિવારમાં 42 સભ્યોનું કુટુંબ છે. બધા સુખી અને સમૃદ્ધ છે. માણસા ગામમાં હવેલી ઘાટનું પછી નરસિંહભાઈએ મંદિર બનાવ્યું. ત્યારે આ અમીચંદભાઈના દીકરાઓએ ખૂબ સેવા કરી હતી. હજી પણ આ પરિવારજનો સત્સંગની ખૂબ સેવા કરી રહ્યા. એમના વંશજો હાલ પણ વિદ્યમાન છે. જે સંતને રાજી કરે તે કેટલા સુખી થાય એનો આ દસ્તાવેજી પુરાવો છે. મોટા સંતનો કોપ થાય ને તો કેવું પરિણામ આવે
એ હવે માણસા ગામના દીવાનના પ્રસંગથી જાણીએ. રાજીપાથી શું થાય અને કુરાજી કરે તો શું થાય. એક વખત મહાનુભાવાનંદ સ્વામી માણસા પધાર્યા મંદિરમાં. ત્યાંના ઠાકોર સાહેબ સ્વામીને દર્શને આવ્યા. ત્યારે સ્વામી એમની આગળ ભગવાનની વાતો કરતાં કરતાં કહ્યું કે ઠાકોર સાહેબ, સાધુઓને ભંડારની ઘણી અગવડતા છે, માટે આ ખાલી પડેલી જગ્યા આપો ને તો ભંડાર સારો થાય. મંદિરની બાજુમાં જગ્યા હશે બાપુની. ત્યાં તો એના સબડાજી દીવાન બોલી ઉઠ્યા કે તમારું મંદિર જ બીજે લઈ જવું પડશે, આ ઠેકાણે તો અમારે ઘોડશાળા કરવી છે. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી આવેશમાં આવીને બોલ્યા, દીવાનજી ऐसा क्या बोलते हो, इधर अश्वशाला नहीं होगी, अश्वशाला तो तेरे घर में होगी, इस स्थान पे तो भंडारी होगा. ત્યારબાદ થોડા દિવસમાં દીવાન સબડાજી ઠાકોર સાહેબના વાંકમાં આવ્યો. ઠાકોરે એનું ઘર-બાર લૂંટી લીધું, એને રાજ્યની બહાર કાઢી મૂક્યો, માલ મિલકત જપ્ત કરી, એને ઘેર જ એ જગ્યાએ દરબારની ઘોડશાળા બંધાણી અને સ્વામીએ જ્યાં માગણી કરી હતી એ જગ્યા માણસાના ઠાકોર સાહેબે પ્રેમથી સ્વામીને અર્પણ કર્યું. એ સ્થાનમાં સંતોનો ભંડાર થયો. વર્ષો સુધી એ ભંડારમાં રહી સંતોએ ભગવાનના થાળ બનાવ્યા હતા. મોટા મોટા સંતો પણ એ જગ્યાએ બેસી ઠાકોરજી જમાડતા હતા. મહાનુભાવાનંદ સ્વામીએ પોતાની પરાભક્તિથી ભગવાનને વશ કર્યા હતા. તેથી જે બોલે ને એ સ્વામિનારાયણ ભગવાન તત્કાળ સિદ્ધ કરતા હતા. જે ભગવાનને કરતા માને તેના અંતરમાં રહીને ભગવાન અનેક કામ કરે, પરંતુ જ્યારે આપણે કરતા બની જઈએ ને ત્યારે ભગવાન આપણાથી દૂર વયા જાય. મહાનુભાવાનંદ સ્વામીના જીવનમાંથી કર્યું ધાર્યું એક સ્વામિનારાયણ ભગવાનનું થાય છે. આ સદ્રઢ નિષ્ઠા શીખવા જેવી છે. સહજાન સ્વામી મહારાજની જય.